ખાતર માટે ખેડૂતોની કમફોડી હાલત। બે ડેપો હોવા છતાં કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા ખેડૂતો મજબૂર। ડભોઈ તાલુકાના 118 ગામોના ખેડૂતો ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે। સર્વરની સમસ્યા અને અપૂરતા જથ્થાને કારણે રોષ ફાટી નીકળ્યો। ડભોઈ તાલુકામાં ખેતીની સિઝન જામી છે, ત્યારે ખેડૂતોને પાયાની જરૂરિયાત ગણાતા ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈમાં બે ડેપો હોવા છતાં પણ ખાતરના વિતરણમાં ગેરવહીવટ અને અછતને કારણે ખેડૂતો સવારથી સાંજ સુધી લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। તેમ છતાં અનેક ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો છે। મુખ્ય સમસ્યાઓ અને ખેડૂતોની વ્યથા। બાયોમેટ્રિક સિસ્ટમનો ત્રાસ। ખાતર મેળવવા માટે ખેડૂતો પાસે આધાર કાર્ડ માંગવામાં આવે છે, પરંતુ અંગૂઠાના નિશાન મેચ ન થવાને કારણે ઘણા વૃદ્ધ અને મહેનતુ ખેડૂતોને ખાતર આપવાનો ઇનકાર કરી દેવામાં આવે છે। ટેકનિકલ ખામીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે। ટોકન પ્રથાનો અભાવ। ડેપો પર ખાતર લેવા આવતા ખેડૂતોને ટોકન આપવામાં આવતા નથી, જેના કારણે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ જ્યારે બારી પર પહોંચે છે ત્યારે જથ્થો પૂરો થઈ ગયો છે તેમ કહીને તેમને હાંકી કાઢવામાં આવે છે। અધિકારીઓનો બચાવ। જ્યારે ખેડૂતો જવાબ માંગે છે ત્યારે અધિકારીઓ ખાતરનો જથ્થો ઉપરથી જ ઓછો આવ્યો છે તેમ કહી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। કુદરતી માર અને આર્થિક નુકસાન। અગાઉ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે। હવે જે નવો પાક વાવ્યો છે તેના માટે ખાતર અનિવાર્ય છે। ગામડી કનાડાનો સરપંચ છું મેં, બારિયા તુલસીદાસ રણછોડભાઈ। મારે તો એક જ આ લોકોને કહેવું છે કે તમે લાઈન પડે છે તો બે ગુણ જે આવે એના માટે તમે 2 ગુણની ટોકન નંબર આપી દો। અત્યારે છોકરાઓના માટે ઉતરણ ચાલે। મારી આગળ 45 જણ છે, અમે લાઈનમાં ઉભો પછી મારા ભાગ ખાતરના એનો કોઈ મતલબ જ નથી। મારે તો એક જ કહેવું, બધાને ટોકન નંબર આપો, જે ભાગ આવે છે ના જેના માટે જેને પ્રિન્ટ ના આવતો એ આધાર કાર્ડ એને ખાતર નથી આપવાનું। મેં તો એક જ ખેડૂતો છે બરાબર, એ કે લાઈનમાં ઉભા કે વેચવા માટે તો કે લેવા નથી આવ્યા હોય બરાબર, એને પ્રિન્ટની આધાર કાર્ડની કોઈ જરૂર જ ના હોય। આ બધું ખોટું ચાલી રહ્યું છે। એટલે મારે તો એક જ કહેવું છે કે ખાતરની ગુણ 2 પણ આપી દો ખેડૂતોને। એના માટે ફાળવી નાખો। તમે 45 તમે 400 ગુણનું સ્ટોક છે તો તમે 400 ગુણ્યા 45 મારીને એ પ્રમાણે એના લોકોને ટોકન નંબર આપી દો। પછી કહી દો ટોકન આપણને નંબર નહીં આપે એને લોકોને ખાતર નથી આપવાનું। મેં તો કહ્યું મારો 9મો નંબર છે, આગળ 8મો નંબર વાળો હોય, 9મો નંબર મેં ના આધાર સ્થળ પર હોય તો પછી મને પરિવાર નહીં આપવાનું, ભલે મેં ના હોય સ્થળ પર તોય।